મારી દીકરી છે એ હંમેશા એના કરિયર માટે કન્ફ્યુઝ રહે છે. આગળ ભણવું છે કે નહીં, ભણવું છે તો કઈ લાઇનમાં ભણવું છે. એ રિલેશનશિપમાં છે. રિલેશનશિપમાં પણ એને ખબર નથી પડતી કે આગળ વધવું કે નહીં. મહિના પહેલાં એની ફ્રેન્ડના પપ્પા મરી ગયા તો એને હંમેશા ફિયર રહે છે કે મારા પેરેન્ટ્સ જ્યારે નહીં રહે ત્યારે હું એકલી પડી જઈશ. તો એને એન્ઝાયટી રહ્યા કરે છે, સેલ્ફ ડાઉટ રહ્યા કરે છે અને એના લીધે એનો કોન્ફિડન્સ એકદમ નીચો રહે છે. તો એઝ અ પેરેન્ટ્સ અમે કેવી રીતે હેલ્પ કરીએ? કહેવાનું કે વખત આવશે ત્યારે જોઈશું. અત્યારે શું કામ દુઃખી થાય છે? અને સરસ, અત્યારે આપણે મહત્ત્વનું શું છે અને જે તમે જે કહો છો કે કેરિયર માટે કે કઈ લાઈન લેવી કે એમાં જે કન્ફ્યુઝ થતી એમાં એને હેલ્પ કરો. ધીમે ધીમે પાટે ચડે ગાડી એની અને એને આ ફાવશે, આ ઓછું ફાવશે તો કે આમાં લાઈનમાં તને ગમશે, તું આમાં આગળ વધ, વિચારી જો તો કે હા બરોબર છે. તો એ કામે ચડશે ને એને ભણવાની લાઈનમાં, થોડું બીજું ઓછું થશે. બાકી આ ચિંતા ના કરીશ. અત્યારે સરસ તું ભણી લે, આગળ સારું થશે. દરેકના મા બાપમાં ફાધર જતા રહે કે મધર જતા રહે એવું બનતું નથી. તો કોકનું કંઈક કર્મોનો હિસાબ હોય તો બની જાય. બાકી આપણે તો સારું જ છે એમ કરીને ચાલો, પોઝિટિવ રહો અને સરસ આપણે હમણાં જ જે ભણવાનું છે એમાં ધ્યાન રાખીએ, આપણે કેરિયર આપણું બનાવીએ. એટલે એમ વાળ કરવાનું એને. અને બીજો ઉપાય જો કરી શકો તો ઘરમાં આરતી કરો. રિલેશનશિપમાં છે તો પણ એને ખબર નથી કે મારે આગળ હવે શું કરવું. એ રિલેશન હોય અને લાગે કે ભાઈ યોગ્ય છે તો તને પરણાવી દઈશું એની સાથે. એટલે તું એ જો મજા જ કરવી હોય પરણવું ના હોય તો રિલેશનનો કંઈ અર્થ જ નથી. એટલે રિલેશનવાળા બધા આવું હોય છે. પરણવાની આજે આવે ને, મારા બાપને આમ થઈ જશે, મારી મા મને કાઢી મૂકશે, હું નહીં પરણું. મજા બધી કરવી હોય એટલે કે એને પૂછી લે કે ભાઈ આપણે હવે પરણવાનું નક્કી છે, મારા મધર બોલાવતા હતા, હવે પરણી જવાનું છે. પેલો હા પાડે છે તો આગળ વધો અને કોણ છે ઓળખી લો અને યોગ્ય લાગે તો પરણાવી દો. એ કરાય. પછી એ ભણાવશે ત્યાં એના સાસરે જઈને. એ ઘરના કામમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી લેતી, ઘરમાં હેલ્પ ના કરે તો શું કરવું? કાંઈ વાંધો નહીં, મૂકો ને. જેની પરચરણ બાબતમાં આ છોકરા છોકરીનું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને એને કેરિયર બેમાં ધ્યાન રાખો. અને આ જે ભોગવટ આવે છે એને શાંતિ થાય એવો ઉપાય કરો. બાકી પરચુરણ બાબતને હમણાં છોડી દો. જેટલું કરે એટલું સાચું, ના કરે તો રહ્યું. આપણે ભૂલ કાઢવી નથી, ભૂલ બતાડવી નથી અને અપેક્ષાએ રાખવી નથી કે એણે આટલું કરવું છે. મેળ ના આવે તો આપણે પેન્ડિંગ રાખવાનું. જે મહત્વનું સાફ કરો, બાકીનું બીજે દાડે આવશે કામવાળી ત્યારે કરશે. જ્યારે એને પેનિક એટેક્સ આવે છે ત્યારે હું પણ પછી એકદમ કોન્શિયસ થઈ જાઉં છું, તો શું કરવું? એની માટે કોઈ ડૉક્ટરની કાઉન્સેલિંગ કરો, કન્સલ્ટિંગ કોઈ કરાવો. એ કરાવાય, એનો વાંધો નહીં. કે આ પેશન્ટ આ શું છે કે આપણને જ્યારે એટેક આવે ત્યારે કેમિકલ ઇમ્બેલેન્સ થાય બોડીમાં, તો મેન્ટેન કરી આપે તો આપણને બેલેન્સ રહેશે. એટલે કરાય, આપણેથી કાઉન્સેલિંગ કરાવાય.